હવે આ બીજી કથા એ પણ આપણે શિક્ષાપત્રી ઉપર લેશું. હવે આગળ શિક્ષાપત્રી સુંદર હતી, તમે સાંભળજો મુજજન, લખું વસી વડતાલમાં આ છે છેલ્લા વચન. લ્યો આ અમારા છેલ્લા વચન, એને યાદ રાખજો. શિક્ષાપત્રી સુંદર હતી, તમે સાંભળજો મુજજન, લખું વસી વડતાલમાં. હવે અહીંયા આપણે મૂળ શિક્ષાપત્રીનો આધાર લેવો પડશે, એટલા માટે કે આપને સમજવામાં એકદમ સુગમતા રહે. લેખામિ સહજાનંદ સ્વામી સર્વાનિજાશ્રિતાન, નાના દેશ સ્થિતાન, શિક્ષા પત્રીમ વૃત્તાલય સ્થિત. લ્યો અહીંયા શું આધાર લીધો આપણે કે વડતાલ ગામને વિશે રહ્યા, વડતાલ ગામને વિશે રહ્યા. વડતાલ જયારે શબ્દ આવે, વૃત્તાલય વૃત્તપુરી આવે ને, તો મારા હૃદયમાં જણજણાટી થાય છે. હા હા હા, જણજણાટી થાય છે. હા, આ વડતાલ વાલું વાલાને બહુ છે. આ પંક્તિ ઘણી વખત બોલ્યા છે ને પછી અત્યારે હું બોલી રહ્યો તો કઈ વાંધો નથી. સુતા બેસતા સરવે કાળ, વાલો સંભારે છે વડતાલ, જેમ કરને સંભારે પ્રવાસી, તેમ વડતાલ ને અવિનાશી. આથી મોટી વાત કઈ કયો? બ્રહ્માંડમાં આથી મોટી વાત નહીં. હે બોલો, હે ભગવાન સ્વામિનારાયણ પોતે વડતાલ 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 કરતા હોય. આથી મોટી વાત વડતાલ માટેની બીજી મોટી વાત નથી. આથી બીજી મોટી વાત કોઈ નથી. ભગવાન સ્વામિનારાયણ સોતા બેસતા જાગતા સર્વે કાળ, બોલો વડતાલ વડતાલ વડતાલના ભક્તો શું કરતા છે, વડતાલ સંતો શું કરતા છે, વડતાલ બધે ત્યાં લોકો બધા ભજન ભક્તિ કરતા છે કે બધા લોકો બધી રીતે યાદ કરે. હમણાં આપણે ગયા નથી 2 મહિનાથી, 1 મહિનાથી, 1.5 મહિનાથી, 2.5 મહિનાથી, તો હાલો વડતાલ જાય. હા, ભગવાન એમ તરત કહે હાલો જાય તરત. હા, 6 મહિના તો જવા જ ન દે. અને આશ્રિતો માટે આજ્ઞા કરી દીધી 2, એટલે 6 મહિના તમારે એક વખત વડતાલ જવું જ પડે. 6 મહિનામાં એક વખત તમારે વડતાલ અવશ્ય જવું જ પડે, આવી આજ્ઞા કરી દીધી. હે આજ્ઞા કરી દીધી. બોલો કાર્તિકી સમયો અને ત્યાંથી પછી 6 મહિના ગણો એટલે ચૈત્રી સમય આવે. બરાબર, કાર્તિક મહિનાના 15 દિવસ જાય સમજી લો. બરાબર, પછી માગસર, પોષ, મહા, ફાગણ, બરાબર કેટલા થયા? 4 મહિના. એ અને ઓલો અડધો 5, 4.5 થયા. અને ચૈત્ર મહિનો આવી ગયો. લ્યો પછી ચૈત્ર મહિનાનું જાય એટલે ચૈત્ર અડધો ગણો. બરાબર, પછી વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો ને આસો. અહીંયા 6 થઈ ગયા. અહીંયા 6.5 મહિના થાય. આસો કાર્તિક માં થોડુંક ઓછું જશે. એટલે ટૂંકમાં 6 મહિના એવરેજ કહેવાય. એક વખત વડતાલ જવું જોઈએ. 6 મહિનામાં એક વખત વડતાલ અવશ્ય જવું જોઈએ. અને જો પુણ્ય જાઓ તો બેસ્ટ. હા, તો બેસ્ટ છે. હાલો, આ જેને સાધન, જો ઘરના વાહન હોય એને તો કોઈ પ્રોબ્લેમ જ નથી. બરાબર, મેં આજ સાંભળ્યા, આજ સવારના સમાચાર મેં સાંભળ્યા એક સંતો પાસેથી કે અમદાવાદથી સોમનાથ દર્શન કરવા જવું હોય તો ઓલી વંદે માતરમ ટ્રેન ચાલુ થઈ છે. સાંજે તમને પાછા અમદાવાદ પહોંચાડી દે. સોમનાથ દર્શન કરી અને પાછા તમે સવારે જાઓ, બેસો અને સાંજે તમે પાછા અમદાવાદ. અને રાજકોટમાં હાવ ટૂંકું કરી દીધું છે. હા, બપોર સવારે જાઓ, બપોરે પાછા. બોલો કેટલી સગવડતા થઈ ગઈ છે. તો તમારા ઘરના વાહન હોય અત્યારે 4 ટ્રેક રસ્તા, આહા પાણીનો રેલો જાય ને એમ જાય વાહનો દોડતા. હા, તો વાહન હોય ઘરના જવું જોઈએ. હા, અને મારા જવાનું કોકનું હોય તો હાલો સામે તમને જાત્રા કરાવી દઉં, તો ગાડી વાળા મને લઈ જવો જોઈએ. મારે ક્યાં જવું? એવું છે. બરાબર, અને જેને ગાડીની વ્યવસ્થા ન હોય
તો એના માટે ટ્રેન છે, બસો છે, હે ઘણા વાહનો બધા દોડે છે. એટલે વડતાલ એક વખત જવાનું. હા, અને ગાડીની સગવડતા હોય તો મને મારા જવાને કોકને કહેવા, હાલો સામે આપણે આજ નીકળી સવારે, કાલ સાંજે પાછા. એ રાત્રે રોકાવી પડે ને, રાત્રે રોકાવી પડે, 5 આરતી દર્શન કરવા જોઈએ. હા, ભાઈ મજા આવી જાય. એટલે મને તો વડતાલ 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 હા આવું છે કામ આપણું. તો હવે આગળ હાલો. શિક્ષાપત્રી સુંદર હતી, તમે સાંભળજો મુજબ લખો વસે વડતાલમાં, આ છે છેલ્લા વચન. શિક્ષાપત્રી ક્યાં લખી? તો કે વડતાલમાં. કોને લખી? તો સહજાનંદ સ્વામીએ. કોના પ્રત્યે લખી? તો જુદા જુદા ગામોમાં રહેતા સત્સંગી પ્રત્યે. આનું પ્રમાણ શું? લેખામી સહજાનંદ, હું સહજાનંદ સ્વામી શિક્ષાપત્રી લખું છું. બીજું પ્રમાણ કેવું હોય? હું પોતે બોલું છું કે હા, લેખામી સહજાનંદ, હું સહજાનંદ સાહેબ પોતે લખું છું. પછી કોના પ્રત્યે? નિજાશ્રિતાનમ, અમારા આશ્રિત પ્રત્યે. એ ક્યાં રહે છે? નાના દેશ સ્થિતાન, નાના નાના દેશ, નાના નાના ગામડાઓ પ્રત્યે. ક્યાં લખી? લખી ક્યાં? વૃત્તાલય સ્થિત. લ્યો, વૃત્તાલય સ્થિત. હવે આમાં કાંઈ પ્રમાણ ઘટે છે કયો? બરાબર, કેટલું સ્પષ્ટ કરી દીધું ભગવાન સ્વામિનારાયણ. ભવિષ્યમાં વર્ષોના વર્ષો, પેઢીઓને પેઢીઓ જાય ને, તો કોઈને આ શિક્ષાપત્રી ઉપર કોઈને આમ છે ને, એમ શંકાને એમ એક કરવા જેવો કોઈ અવકાશ નથી. સ્વામિનારાયણ ભગવાન લખી, લેખામી સહજાનંદ, એ હું સહજાનંદ સ્વામી લખું છું. કોના પ્રત્યે? તો સર્વાનિજા આશ્રિત, મારા આશ્રિત પ્રત્યે. આશ્રિત તો ક્યાં રહે છે? નાના નાના જુદા જુદા દેશમાં, ગામડાઓમાં, શહેરોમાં. હા, અને ક્યાં લખી તમે? તો વૃત્તાલયથી. વૃત્તાલ ગામને વિશે લખી છે. લ્યો, તો આમાં શું પ્રમાણ તમારે બીજું ઘટે છે કયો? બીજી વાત બોલાય જ નહીં. હવે આગળ આપણે જઈએ નિષ્કુળાનંદ સ્વામીની શિક્ષાપત્રી ભાષા ઉપર. જરૂર પડશે ત્યારે પાછા આપણે ઓરિજિનલ શિક્ષાપત્રીનો શ્લોક લેશું. બહુ બહુ કરી મેં વાત રે, તે સાંભળી તમે સાક્ષાત રે. હવે છેલ્લી વાત છે આ મારી રે, તમે સહુ લેજો હૈયે ધારી રે. બહુ બહુ મેં વાતો કરી છો. હા હા હા, કેટલી બધી. તે સાંભળી તમે સાક્ષાત. બહુ બહુ મેં વાત કરી છે, તે સાંભળી તમે સાક્ષાત. ક્યાં વાતો કરી છે? વચનામૃત. જો આખું વચનામૃત વાંચો તમે, વચનામૃતમાં ઢગલા મોઢે વાતો ભગવાને કરી છે. હા, વચનામૃતમાં ભગવાને ઢગલા મોઢે વાતો કરી છે. એટલે આ વાત થઈ. બરાબર, પછી શું કીધું? તે સાંભળી તમે સાક્ષાત. હવે છેલ્લી વાત છે આ મારી. કઈ વાત છેલ્લી છે? તો શિક્ષાપત્રી હું લખું છું, એ મારો છેલ્લો ઉપદેશ છે. હા, કારણ કે 1882 લખે છે ભગવાન. પછી 83, 84, 85, 86 4 વર્ષ પછી ધામમાં ગયા ભગવાન. ધામમાં ગયા એમ બોલાય ખરું? જો ભગવાન ધામમાં ગયા એમ બોલીએ તો અહીં પછી ભગવાન ક્યાં રહ્યા? વહી ગયા. તો અહીં રહ્યા પછી તો શું બોલાય? ભગવાને અંતર્ધાન લીલા કરી એમ બોલાય. શું? ભગવાને અંતર્ધાન લીલા કરી. અથવા એમ કહેવાય કે આ લોકમાંથી મનુષ્ય રૂપ હતું એ અદ્રશ્ય કર્યું અને પ્રતિમા રૂપે પ્રગટ બિરાજમાન રહ્યા. એટલે આપણે સેવા કરી શકીએ પ્રતિમા રૂપે હોય તો. બરાબર, એટલે બહુ બહુ કરીને વાત રે, કેટલી વાતો કરી છે, કેટલી વાતો કરી છે, કેટલી વાતો કરી છે. જો વચનામૃત છે અને મારે એમ કેવું હોય, અતિશયોક્તિ નહીં પણ સહજ રીતે મારે એમ કેવું હોય તો હું તમને કહી શકું છું. શું કહી શકું? કે આધારાનંદ સ્વામી કૃત, બીજું નામ સિદ્ધાનંદ સ્વામી, અને તમે બધા જાણો છો કે સાગર ગ્રંથ જેને કહેવાય છે, હરિચરિત્રામૃત સાગર. હરિચરિત્રામૃત સાગર એમાં કઈ કઈ જગ્યાએ, ક્યાં ક્યાં સ્થળે, ક્યાં ક્યાં ગામમાં શું શું વાત શ્રીજી મહારાજે કરી, એ વાત આધારાનંદ સ્વામીના ગ્રંથમાં નોંધી છે. બરાબર, આધારાનંદ સ્વામીના ગ્રંથમાં એ વાત નોંધી. અને ત્યાર પછી ઘણા વર્ષ પછી, આજથી ઘણા વર્ષ હું પછી કહું છું, આજથી ઘણા વર્ષ પહેલા, પછી ને પહેલા આ સેવકે આધારાનંદ સ્વામીનો ગ્રંથ એની ઉપર ખૂબ મનન વાંચન કર્યું. કયો ગ્રંથ ઓરિજિનલ? તો ગાંધીનગરમાંથી
હરિપ્રકાશ શાસ્ત્રી સ્વામીએ ગાંધીનગર સ્વામિનારાયણ ગુરુકુળ હરિપ્રકાશ શાસ્ત્રી સ્વામીએ 5 ભાગમાં એનું પ્રકાશન કરેલું. એ 5 ભાગનું વાંચન ખૂબ જ કર્યું વાંચન આ સેવકે. અને પછી એમાંથી મહારાજના જે વચનો હતા ને એ તારવા, મહારાજના વચનો હતા એ તારવા અને એનું એક જુદો ગ્રંથ બનાવ્યો. એ ગ્રંથનું નામ રાખ્યું બોયલા શ્રી હરિ રે. બોયલા શ્રી હરિ રે. એમાં ટોટલી વાત ભગવાન સ્વામિનારાયણ બોલતા હોય ને એ જ છે, ટોટલી વાત. અને કયા પ્રસંગે બોલ્યા, કયા સંદર્ભે બોલ્યા, તો એ સંદર્ભને એકદમ શોર્ટકટ કયા ગામમાં કઈ સ્થળે શું નિમિત્તે બોલ્યા એ હાવ શોર્ટકટ લીધો. અને મેઇન મુદ્દો મારા ભગવાનના વચન છે, ઉપદેશ આપ્યો, વાત કરી એ લીધું છે. એટલે એનું નામ છે બોયલા શ્રી હરિ રે. એનું પ્રકાશન સ્વામિનારાયણ ગુરુકુળ ભૂમેલ તરફથી થયેલું છે. પહેલા પ્રકાશન થયું હતું રાજકોટથી, પછી ભૂમેલથી થયું છે. અને અત્યારે એની PDF ફાઇલ પણ છે અને મૂળ ગ્રંથ પણ મળે છે. કોઈને જોતો હોય તો તમને આ નંબર ઉપર ફોન કરજો. અમારો નંબર છે 98-797-82-894. ફરીને 98-797. જો કોઈને ગુજરાતી ન ફાવતું હોય તો એના માટે 987-97-82-894. આમાં તમે ફોન કરશો તો તમને PDF ફાઇલે મોકલશું અથવા મૂળ ગ્રંથ. કિંમતનું કંઈ પૂછશો નહીં. હવે બહુ કિંમતનું કંઈ કહેતો નથી. કિંમત મામૂલી વસ્તુ છે. દો તો ભલે, ન દો તો ભલે. હા, એટલે કિંમતનું કંઈ એની ચિંતા કરતા નહીં. હવે આપણે આગળ વધીએ આ કથામાં. બોયલા શ્રી હરિ. બરાબર. હવે છેલ્લી વાત કીધી એમાં, દેશ પ્રદેશમાં જે રહે નાર રે, મારા આશ્રિત જે નર નાર રે, તમ પ્રત્યે શિખામણ મારી રે, સુખદાયક અતિ છે સારી રે. બસ અહીંયા આ શ્લોક પૂરો થાય છે. અને નેક્સ્ટમાં આપણે આગળથી આવશું. જય સ્વામિનારાયણ.